હીટવેવ એટલે ગરમીનું અતિશય પ્રમાણ, જેના કારણે આપણને ઘણી બધી મુશ્કેલીઓ પડે. અત્યારના સમયની અંદર ગરમી છે એનું પ્રમાણ જે છે ખૂબ વધતું જાય છે, એટલે કે 40 ડિગ્રીથી પણ અત્યારે ધીમે ધીમે આગળ વધતું જાય છે. હવે ગરમી લાગવાના લક્ષણો કેવા હોય, જેને લૂ લાગવાનું કહીએ, આપણી દેશી ભાષાની અંદર આપણે એને શું કહીએ? લૂ લાગવી. ઘણી વખત કહે ને આપણા ગઈઢાઓ એવું કહે કે લૂ લાગી ગઈ છે, બરાબર. તો હીટવેવ જો આપ જોઈ શકો છો કે હીટવેવ લાગે તો શું થઈ શકે? આવી રીતે વ્યક્તિ ગમે ત્યારે બેભાન થઈ શકે છે, આવી રીતે બેચેન રહી શકે, બરાબર. એવી ઘણી બધી એને મુશ્કેલીઓ હીટવેવના કારણે ઊભી થાય છે, બરાબર. ગળાની અંદર બળતરા થવી, નાકમાં બળતરા થવી, પછી માથાનો દુખાવો થવો, શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધી જવા. આપણે ગરમી એકદમ લાગે તો શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધી જાય છે. આ ઉપરાંત શરીરની અંદર તાપમાન છે એ વધી જાય, ઉબકા આવે, ઉલટી થાય, બરાબર. પછી સ્નાયુઓની નબળાઈ આવે, અથવા તો શરીરની અંદર આપણને એમ થાય કે આપણું કંઈ ખેંચતાણ થતી હોય શરીરમાં એવું લાગે, બરાબર. આવી ઘણી બધી આવા જુદા જુદા લક્ષણો જે હીટવેવના જોવા મળે છે. હવે હીટવેવથી બચવા માટે આપણે શું કરવું પડે? એને હરાવવું હોય તો સૌથી પહેલું હથિયાર છે આપણું પાણી છે એ વધુમાં વધુ આપણે પાણી પીવાનો આગ્રહ રાખીએ તો જેથી કરીને આપણે ગરમીની સામે રક્ષણ મેળવી શકીએ છીએ, બરાબર. પછી સાથે સાથે આપણે તાજા ફળ અને શાકભાજી છે એનું સેવન કરવું જોઈએ, અને શક્ય હોય ત્યાં સુધી આપણે છાયાવાળી જગ્યામાં અથવા તો ઠંડકવાળી જગ્યાની અંદર રહેવું જોઈએ. દાખલા તરીકે લીમડાનું વૃક્ષ છે, એવા જે છાંયો આપતા, મીઠો છાંયો આપતા વૃક્ષો છે એની છાયામાં રહેવાનું, જેથી કરીને આપણને ગરમી લાગે નહીં. અને બપોરના સમયે, એટલે કે ખાસ કરીને 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આપણે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, બરાબર. આ ઉપરાંત બપોરના સમયે સાયકલ કરવાનું ટાળવું જોઈએ. નાના બાળકો છે અથવા તો સગર્ભા બહેનો છે એમણે પણ ઘરની બહાર નીકળવાનું પણ ટાળવું જોઈએ. ઉઘાડા પગે, એટલે કે ચપ્પલ પહેર્યા વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બજારમાં જે વાસી અને ખુલ્લો ખોરાક મળે તો એવો ખોરાક પણ આપણે ખાવો જોઈએ નહીં, બરાબર, જેથી કરીને આપણે બીમાર પડીએ નહીં. હવે બીજી એ બાબતો એવી છે કે આપણે તકલીફ થાય આપણને કોઈ, તો આપણે શું કરવું જોઈએ, બરાબર. તો સૌથી પહેલું તકલીફ ન થાય એના માટે આપણે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે સીધા સૂર્યપ્રકાશ નીચે આવવાનું ટાળવાનું. એટલે કે જે એકદમ સખત તડકો હોય, હીટ ગરમી હોય તો એવા તડકાની અંદર આપણે નીકળવાનું ટાળવું જોઈએ. પ્રાણીઓ અને પશુ પક્ષીઓ માટે જેમ આપણને પણ જરૂર પડે છે પાણી પીવાની ને છાયાની, એમ પ્રાણીઓ અને પશુ પક્ષીઓ માટે છાયાની વ્યવસ્થા છે અથવા તો પીવાના પાણીના કુંડ છે એ ભરીને રાખવા જોઈએ. અને 2 થી 3 દિવસ થાય તો એ પક્ષી કુંજ છે એની સાફ સફાઈ પણ કરવી જોઈએ. પછી બને ત્યાં સુધી આપણે જેટલું વધુમાં વધુ પાણી પી શકીએ એટલું વધુમાં વધુ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. અને ખાસ કરીને 11 થી 4ના સમયગાળા દરમિયાન આપણે બહાર નીકળવાનું ટાળવું જોઈએ, જેથી કરીને આપણે હીટવેવની સામે બચી શકીએ. શક્ય હોય તો આપણે ઘરની અંદર લીંબુ શરબત બનાવીને દિવસમાં એકાદી વખત પીવું જોઈએ, જેથી કરીને આપણી એનર્જી છે, આપણી અંદરની જે તાકાત છે એ ઘટે નહીં અને આપણે ગરમીની સામે રક્ષણ મેળવી શકીએ, બરાબર. કદાચ ગરમીના સમયની અંદર આપણે બહાર નીકળવાનું થાય એ 11 થી 4ના સમયની અંદર, તો શક્ય છે ત્યાં સુધી આપણે ટોપી પહેરીએ, મોઢા ઉપર રૂમાલ બાંધવાનો આગ્રહ રાખીએ, અને જરૂર હોય આપની પાસે હોય સગવડતા તો ચશ્મા પણ પહેરવાનો આગ્રહ રાખો, જેથી કરીને આંખોમાં બળતરા ન થાય. આવી તમામ બાબતોનો આપણે ખ્યાલ રાખીએ તો વર્તમાન સમયની અંદર જે હીટવેવ આવી રહી છે એ હીટવેવથી આપણે સૌ બચી શકીએ. અને ખાસ કરી અને જે નાના બાળકો છે એમને ખાસ વિનંતી છે, અત્યારે એમનું વેકેશન પડવાના આરે છે, એટલે કે ટૂંક જ સમયમાં બાળકોનું વેકેશન પડશે, તો બાળકોના માતા પિતા અને વાલીઓને પણ ખાસ વિનંતી કે તેઓ એમના બાળકોને 11 થી 4ના સમયગાળા દરમિયાન, વેકેશન છે એટલે રમવું જરૂરી છે, પણ 11 થી 4ના સમયગાળા દરમિયાન રમવાનું બાળકોએ ખાસ ટાળવું જોઈએ, જેથી કરીને બાળકોને હીટવેવની સામે રક્ષણ આપી શકાય, બરાબર. આભાર.